મારું નામ હિતેશ જસવંતરાય દવે છે. હું હોન્ડાફળી શેરી નંબર 2 માં આદિનાથ રેસિડેન્સીમાં રહું છું. અમારા એપાર્ટમેન્ટમાં આજે 5મા માળ ઉપર 502 નંબરના ફ્લેટમાં નિલયભાઈ કોંડલિયાનું મર્ડર થયેલ છે, જેની અંદાજિત આયુષ્ય 28 થી 30 વર્ષ હતી. અને એમના મિસિસનું કહેવું એવું છે કે એમના શાળા દ્વારા એટલે કે એના મિસિસના ભાઈ દ્વારા એના મિત્રો સાથે આવીને એનું મર્ડર થયેલ છે. એનો આખા ઘરની અંદર લોહી ખાણ છે. ફ્લેટની અંદરના બધા પેસેજો અને બધામાં લોહીથી ભરેલા છે અને આખા એપાર્ટમેન્ટના પગથિયા ઉપર લોહી છે અને લિફ્ટમાં પણ લોહીથી ભરેલું છે. ના, ક્યાંય ખ્યાલ નથી, કારણ કે બધા સર્વિસ ઉપર હતા અને ખ્યાલ આવ્યો એટલે બધા ફોન આવ્યો એટલે બધા ભાગતા અહીંયા આવ્યા. નિલયભાઈ ઉદ્યોગનગરમાં ક્યાંક નોકરી કરતા હતા, એટલા સમાચાર છે. અહીંયા 4-5 વર્ષથી છે એ લોકો. હા, લવ મેરેજ થયા હતા, પણ કઈ કાસ્ટની સાથે થયા એ ખ્યાલ નથી. લગભગ 4-6 મહિના થયા. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 25 ટાવર વિસ્તારના વંદાફળી એરિયામાં આજે એક સવારે ત્યાંનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ જનાર છે જેનું નામ નિલયભાઈ કોંડલિયા જાણવા મળેલ છે, જેને શરીરના ઘા લાગવાથી એનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે, જેને હાલ સારવાર અર્થે અત્રે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે, પરંતુ અત્રે ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવે છે અને હાલ આગળની ઇન્ક્વેસ્ટની પંચનામું તેમજ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવશે અને બનાવનું કારણ અથવા બનાવ કોના દ્વારા શું થયેલું છે એ વિગતો મેળવવામાં આવી રહી છે. જે વધુ વિગતો મળવાથી આપણે જાણ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે કે જે મરણ જનાર છે એના આશરે 6 થી 7 મહિના પહેલા લવ મેરેજ થયા. ના, હાલ હજી એ બાબતની પૂછપરછ ચાલુ છે. તેના ઘરે જમવા જતા હતા મમ્મી ત્યાં આવીને ભાઈ આવીને કે અમારા સવારને સંગ સીધો મહિનો સાહેબ ઘા મારવાનો ભાઈ બંધો તો આવી રહ્યો ઠૂસો આવી રહ્યો. નામ ખબર તમને કઈ? ના, નામ અમને મનીષ છે એના ભાઈનું નામ. મનીષ છે એના ભાઈનું નામ. આખું નામ કઈ? મનીષ એનું નામ શું હતું? પપ્પાનું નામ નથી, મનીષભાઈ મોરી નામ છે. છોકરો બસશે કે નહીં શું ખબર. છોકરાનું નામ? નિલય. નિલય અશોક કુમાર કુંડલિયા. તમે શેના માટે કાઢો બારે.